નામ. આ બહુ મોટો પ્રોજેક્ટ છે. હમણાં સામાન્ય 25-50 લાખ કે કરોડની વાત હોય ને તો વી આર નોટ ટોકિંગ અબાઉટ ધીસ ટોપિક, બટ વી આર ટોકિંગ અબાઉટ હ્યુજ, એક લિમિટથી મોટું બજેટ, અને એ રાજકોટ જેવા સિટીમાં. એક ક્વેશ્ચન છે કે તમને શું લાગે છે એઝ એ ઓર્ગેનાઇઝર અને લીડ સિંગર તરીકે કે રાજકોટ એક્સેપ્ટ કરશે, કેવો રિસ્પોન્સ છે રાજકોટનો? રાજકોટની આ મેં પહેલાં પણ કીધેલું છે મારા મિત્રોને બધાને કે આ એક ફ્યુચર નવરાત્રી ઓફ રાજકોટ છે. પહેલાં તો કંઈક નવું થાય. રાજકોટમાં આજથી ઘણા વર્ષો પહેલાં લગુન હોટલ આવી. હા, લગુન રિસોર્ટ જે છે. હવે એ કેવડું સરસ પ્રોપર્ટી છે. ત્યારે રાજકોટમાં એવી પ્રોપર્ટી નહોતી. એટલે હવે ત્યારે લોકોને એ જોતું હતું તો એ ક્યાંક કોઈક બહાર જતા હતા, કોઈક ડેસ્ટિનેશન વેડિંગ બહાર પ્લાન કરતા હતા, આઉટ ઓફ ગુજરાત, આઉટ ઓફ ઇન્ડિયા સુધી પ્લાન કરતા હતા લોકો. અને હવે એ જ વસ્તુ જો રાજકોટમાં એવું જ એટમોસ્ફિયર મળે તો લોકો ત્યાં જાય, કારણ કે લોકોની પાસે સ્પેન્ડિંગ કેપેસિટી છે, પણ એક યોગ્ય જગ્યા અથવા તો યોગ્ય પ્રોડક્ટમાં એ પૈસા એના ખર્ચી શકે અથવા તો વેલ્યુ થાય પ્રોડક્ટની, એ જગ્યાઓનું અહીંયા અછત હતી. અને એ સિઝન્સ હોટલ છે કે પછી લગુન છે કે એવી પ્રીમિયમ પ્રોપર્ટીઝે એ વસ્તુ કવર કરી. એટલે એ લોકોની જર્ની પણ અમે જોઈ કે ભાઈ એક ખેતર જેવું હોય એમાંથી ઊભું કરેલું છે એટલું સ્ટ્રક્ચર, અને એને સરસ રીતના એને એક્ઝિક્યુટ કરે છે. તો આવી નવરાત્રિ આજ સુધી રાજકોટમાં નથી થઈ. અને નથી થઈ એનું કારણ એ છે કે ક્યાંક ભય હોય, ક્યાંક ડર હોય કે આ અવડું મોટું સાહસ છે અને એ સાહસ કદાચ પાર ઉતરે કે નહીં, અને એની પાછળનો કંઈક હેતુ પણ અલગ હોય. અમારો માત્ર એ જ હેતુ છે કે તમે વિચાર કરો, 10,000 રૂપિયાનો અમારો આ સિઝન પાસ છે, 10 દિવસ માટેનો કપલ પાસ, 2 વ્યક્તિ માટેનો. એમાં એસી ફૂડ કોર્ટ, જેમાં પ્રીમિયમ બ્રાન્ડ્સ જેમ કે સ્ટારબક્સ છે, સેફેક્સો છે, પછી સારી જે બ્રાન્ડ્સ છે એ એમાં ઇન્વોલ્વ છે ફૂડની અંદર. બરોબર છે. પછી જેમાં તમે પ્રીમિયમ તમારી જે વસ્તુ જોઈ છે એ જ દામ ઉપર તમે લઈ શકો એમ. કોઈ એમાં તમે પૈસા ખર્ચો તો સારી વસ્તુ મળે તમને. પછી જેમ કે વોટર છે, પાણી છે, તો પાણી આપણે વેદિકાનું જ રાખીએ છીએ, એ પણ જેમ છે એ જ ભાવમાં, એમ કોઈ એમાં ઉમેરો નહીં. એટલે લોકોને એના પૈસા ખર્ચે તો એ જ વસ્તુ મળે. પછી મંડલીનું આખું અલગ ગ્રાઉન્ડ છે, ઓપન સ્કાય, કે જેને આપણે કહીએ કે ઓપનમાં રમવું છે, ઓપન વાઇફ જોતી છે તો ત્યાંથી મળે છે. પછી એસી ડોમ છે. એસી ડોમમાં 10 દિવસ આપણા ગરબા છે. પછી એમાં એક દિવસ સિંગર બી પ્રાકનો કોન્સર્ટ છે. પછી 10 દિવસ ધેમજેમ વાઇબ નેક્સ્ટ, એટલે કે રોજ અલગ અલગ કલાકારો બહારથી આવે છે. એમાં એક દિવસ આપણે ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર પણ છે, અને ચેન્ડા પરફોર્મન્સ. 40થી વધુ કેરળના એવા આર્ટિસ્ટો છે કે જે ચેન્ડાથી માતાજીની લોકો ત્યાં આરાધના એ રીતના કરે. આપણે નગારાને એવું બધું વાપરીએ તો ત્યાં એ રીતના કરતા હોય. તો એ લોકો અહીંયા આવે છે. એનું ટ્રાવેલિંગ પણ અઠવાડિયાનું થાય ત્યાંથી અહીંયા આવવાનું. એટલા લોકો એટલે આખું ક્રૂ આવે છે, સેટઅપ સાથે આવતું બહુ હોય, મોટું સેટઅપ લઈને આવે છે. પછી એક દિવસ છે તો ભજન જેમિંગ છે, ડિવોશનલ જેમિંગ છે, એક દિવસ ગઝલ જેમિંગ છે. આ બધી જ વસ્તુનો સમાવેશ માત્ર પર ડે 500 રૂપિયામાં છે. બરોબર છે. બહુ વધારે ફેસિલિટી થઈ કે ભાઈ જો પૈસાની દ્રષ્ટિએ જોઈ તો અમાઉન્ટની સામે તમે જે પ્રોવાઈડ કરો છો. પ્રીમિયમ પ્રિમાઇસીસ સિઝન્સની, એમાં પાર્કિંગ બહુ મોટી સંખ્યામાં ગાડી તમે આરામથી પાર્ક કરી શકો. કેટલા ખેલૈયા તમારી દ્રષ્ટિએ આ વર્ષે રમશે એમજીએમ સાથે? એમજીએમમાં અમે તો કહી ન શકીએ, પણ અમારું એવું છે કે 10,000 પ્લસ રોજ આવે લોકો. અને ઓડિયન્સને બધાને ખ્યાલ જ છે કે અમિતભાઈ ને એમની ટીમ આ વખતે સૌરાષ્ટ્રનો સૌથી મોટો એસી ડોમ અને એની અંદર નવરાત્રી પ્લાન આઉટ કરે છે. સાંભળતા જેટલી મજા આવે અને જેટલું મોટું આયોજન છે એટલું પાછળ એનું કહેવાય ને બેક સ્ટેજ જે એની પ્રિપરેશન છે એટલી લાંબી અને મોટી હોય છે. તો એ પ્રિપરેશન અત્યારે ફૂલ ફ્લેજમાં સારામાં સારી ચાલે છે. જી બિલકુલ. અત્યારે ખૂબ સરસ અમે બધા મ્યુઝિકલી પણ એવા ગરબા ખાલી ગરબા ગાવાના હોય 9 દિવસ, તો 9 દિવસ અલગ અલગ સ્ક્રિપ્ટ, એટલે અમે 800થી પણ વધારે ગરબાનું કલેક્શન ઉપર અમે વર્ક કરી રહ્યા છીએ અત્યારે. એની આપણા પ્રાચીન જ ગરબા, કોઈ એમાં બોલિવૂડનું સોંગ નહીં કે હિન્દી સોંગ નહીં, કાંઈ નહીં. જોરદાર. તો સાચે જ રાજકોટને કંઈક અલગ ટેસ્ટ આ વખતે મળશે. બિલકુલ. અને એક અલગ અંદાજમાં મળશે એમ. ટેકનિકલી તે અમે એવી સાઉન્ડ સિસ્ટમ પણ એટલું અમે વર્ક કરતા હોય એની પાછળ એન્જિનિયર્સ એવા લગાડ્યા છે કે જે એમને પ્રોપર એક્ઝિક્યુટ કરીને આપી શકે, લોકો સુધી પ્રોપર બીટ્સ પહોંચે, કોઈ કાનમાં એ ખૂંચે નહીં અવાજ, ઘોંઘાટથી પણ એક દૂર થઈ શકો તમે, એકદમ સરસ એટમોસ્ફિયરમાં સેફલી રમી શકીએ એવું અમે આ વખતે પ્રયત્ન. તો હવે કહેવાય ને કે એમજીએમ ગરબાને કોઈ યુએસપી નહીં કે આથી વિશેષ કોઈ વિશેષતાની જરૂર નથી, કારણ કે તમે જે વાત કરી એ જ બહુ વધારે છે. સમજો
એક અમિતભાઈ સહજ અમારો પ્રશ્ન છે કે બહુ ટાઈમ પહેલાં આજથી 5 વર્ષ પહેલાં કોઈ એક રાજકોટના જ બિઝનેસમેને મને આ વાત શેર કરેલી. આ કેવું હોય કે ઓપિનિયન બધા વ્યક્તિ આપી શકે અને એ બધાના વિચાર અલગ અલગ હોઈ શકે. કે માતંગભાઈ જ્યારે નવરાત્રિમાં, કારણ કે ગુજરાતમાં આ તમે જે કહો છો એ લેવલના બીજા બધા સિટીમાં નવરાત્રિ થાય જ છે. રાજકોટ લગભગ પહેલી વખત કરે છે આ નવરાત્રિ. સપોઝ મંદિરમાં તમે 10 કરોડ રૂપિયા દાન આપો તો એ વર્થ ઇટ છે, માણસની શ્રદ્ધા થાય. સમજી લો કોઈ મ્યુઝિયમ બનાવવો જ્યાં પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ છે, તો એ મ્યુઝિયમ આવનારી 10 પેઢી જોવાની છે. કે કોઈ સ્કૂલ બનાવો, હોસ્પિટલ બનાવો, તો ત્યાંથી શિક્ષણ અને સારવાર મળવાની છે. નવરાત્રિ માતંગભાઈ ફેસ્ટિવલ થોડું અપોઝિટ એનો ઓપિનિયન હતો મારાથી, કે નવરાત્રિ એક એવો ફેસ્ટિવલ છે કે 10 દિવસમાં તમે લગભગ 10 થી 15 કરોડ રૂપિયા જેવડું પ્લાનિંગ માત્ર મનોરંજન માટે કરી નાખો છો. તો આ કેટલું વર્થ ઇટ છે? આવો એનો પ્રશ્ન હતો. એ સમયે મારી પાસે કોઈ જવાબ નહોતો. કે અંકલ બહુ મોટી ઉંમરના એજેડ વ્યક્તિ હતા, કે 10 દિવસમાં 10 કરોડ એટલે તમે એક દિવસમાં ઓલમોસ્ટ 1 કરોડ રૂપિયા વાપરો છો, તો તમારે ના વાપરવો જેવું ક્લિયર આવું એનું કહેવાનું હતું. અમિતભાઈને સ્પેસિફિક જ્યારે પૂછવામાં આવે કે તમને કેટલું વર્થ ઇટ લાગે છે કે નવરાત્રિ જેવા ઉત્સવમાં, કારણ કે બહુ મોટા બજેટ જતા હોય, ઓડિયન્સને આ સમજી શકે, તો કોઈ વિશેષ તમારો વિચાર આ વાત ઉપર? એ વાત સાચી છે. જ્યારે કોઈ પણ આવા આયોજન થતા હોય કે ભાઈ આટલા મોટી રકમમાં લોકો ખર્ચ કરતા હોય, હવે લોકો જ્યારે ઉત્સાહમાં હોય, આપણું આ ઉત્સાહ પ્રેમી જનતા છે પહેલી વાત તો, કે ભાઈ જન્માષ્ટમી હોય કે પછી આપણું ઉત્તરાયણ હોય કે દિવાળી હોય, તો એ બધામાં કેમ ઉત્સાહ આપણને આવે કે ભાઈ નહીં કંઈક આપણે અલગ, કોઈ નવા ચણિયાચોલી હોય, બહેનો હોય તો એને નવા ચણિયાચોલીનો શોખ થતો હોય, પછી છોકરાઓ આપણે બધા હોય તો એ બધા ક્યારે એમ આનંદથી ઝૂમી ઉઠે. એક કહેવાય ને કે ફેસ્ટિવલ વાઇબ, એમ કે ભાઈ આપણે મેળો થતો હોય, સાતમ આઠમનો મેળો આપણે બધા જતા હોય, તો એ કેવો એક મેળો, લોકોનો મેળાવડો હોય, કંઈક નવી નવી વસ્તુ જ્યાં આવી હોય, એક મનને મનોરંજન મળે, એ કાર્યોથી બધી વસ્તુ થતી હોય. હવે જ્યારે લોકોને પ્રીમિયમ જોઈશે, સારું જોઈશે, કંઈક એક દામ ખર્ચે છે તેનું કંઈક એને વળતર સારું જોઈશે, તો એ લોકોના પૈસાથી જ છે. એમાંથી કોઈ કમાવાની ભાવના હોય, એમાંથી કંઈ ખોટું ઉપાર્જન કરવું હોય, તો એ વસ્તુ અયોગ્ય કહેવાય કે આપણે એનો ફાયદો ઉઠાવીએ છીએ. પણ લોકોને તો એ વસ્તુ જોઈએ છે અને એને કરવાની છે સમાજ માટે. કોઈ સમાજને કોઈને મદદ કરવી છે, કોઈને આનંદ કરવો છે, કોઈને એની પોતાની રીતે પોતાની લાઈફ જીવવાનો બધાને સ્વતંત્ર અધિકાર છે. તો હવે એ જે બજેટ મોટા મોટા બને છે, તો લોકોને એ એક વાઇબ મળે છે. એક આખું વર્ષ એ કામ કરતા હોય, આખું વર્ષ મહેનત કરતા હોય, અને પછી એની જે ઉજવણી, સેલિબ્રેશન જે કરતા હોય, એ 10 દિવસ જ આખા વર્ષમાં આવતા હોય. એટલે પછી કેવું છે, એક સમય આવે, એક ફેઝ આવે કે જ્યારે તમારી પાસે સંપત્તિ હોય તો તમે એનું દાન પૂન કરો. એ ત્યારે કંઈ હવે 18, 20 કે 25, 30 વર્ષનું યુવાન કે યુવતી, એને અત્યારે આ વિચાર ન આવે, અને આવવું ન જોઈએ ને. અત્યારે તો એ પોતાની જીવન, પોતાનું બધું એ માણવા માટે આયોજન કરતા હોય. અને પછી જે માનો કે 50, 60 વર્ષ કે મોટી ઉંમર થઈ ગઈ હોય, તો ત્યારે એને એમ આવે કે હવે આ બધું હું શું કરીશ, હું દાન આપી શકું એમ. એટલે સામાજિક કાર્યો આપણા થાય જ છે, અને એ બહુ સરસ રીતના થાય છે. પણ જે એક લોકોને ઉજવણી કરવી હોય તો ઉજવણી દરેકના પદ્ધતિ અને વે અલગ અલગ હોઈ શકે. અલગ અલગ હોઈ શકે. રાજકોટ બહુ મોટું સિટી છે. હવે એ સિટીને કોઈ એક તરફ લઈ જવું પોસિબલ નથી. દરેક વિસ્તારને દરેક પોતપોતાની ઉજવણી હોઈ શકે. સાચા છો તમે એ વાતમાં.